આજે ફરીથી આપણે રિવિઝનના સેકન્ડ પાર્ટ એટલે કે રિવિઝનના બીજા લેક્ચરમાં મળીએ છીએ. પાઠનું નામ પ્રયાણ. રમણભાઈ નીલકંઠનો લખેલો. એમનું અમદાવાદ વતન છે અને પોતે ભદ્રમ ભદ્ર જેવી ખૂબ જાણીતી નવલકથા લખી ચૂક્યા છે. આ એક ખાસ એમની લખેલી કૃતિ છે. પ્રયાણ તો ખાલી ટેક્સ્ટબુકમાં આવતા જ પાઠની વાત છે. મૂળભૂત નવલકથા છે. એનું નામ ભદ્રમ ભદ્ર. એ હાસ્યરસને લગતી નવલકથા છે. રમણભાઈ નીલકંઠ ગુજરાતી સાહિત્યના ખૂબ જ મોટા સાહિત્યકારોમાંના એક છે. એમણે આ હાસ્યરસની નવલકથા લખી. આપણે પ્રશ્નો વાઇઝ જ જોતા જઈએ છીએ. એક વખતની વાત છે, એ પોતે ઘરેથી નીકળી અને આજનો દિવસ મોટો છે એવું શા માટે કહે છે. આપણે પ્રશ્નો રૂપે જ આખું રિવિઝન કરીએ છીએ. રમણભાઈ નીલકંઠની કૃતિ પ્રયાણમાં એ જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે શા માટે એના શિષ્ય અંબારામને એમ કહે છે કે આજનો દિવસ મોટો છે. તો કારણ કે પોતે જ્યાં જાય છે એ વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય જયકાર કરવા અને સર્વ ધર્મનો પ્રચાર કરવા જતા હોવાથી આજનો દિવસ ખૂબ મોટો છે એવું કહે છે. હવે અંબારામને આ બંને ઘરેથી નીકળ્યા. એને પોતે આજે બહાર જવાનું છે મુંબઈ નગરી. એ સમયે મુંબઈ જવું એ બહુ મોટી વાત ગણાતી. ત્યાં આગળ એટલા ઝડપથી ચાલે છે. ત્યારે પાછા અંબારામને પૂછે છે, અંબારામ ભદ્રમ ભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? શા માટે આ લોકો ઝડપથી ચાલતા હતા? તો એક દિવસ પોતે જમાલપુર નામનો જે એરિયા છે, એ સમયે તો એ નાનકડું ગામ ગણાતું, પણ અહીંયા આગળ પોતે ઝડપથી એકવાર ચાલતા હતા. એ વાતને આ વાત સાથે કઈ રીતે કનેક્ટ કરવામાં આવી છે એનું વર્ણન. એક દિવસ જમાલપુર દરવાજાની બહાર એક શિયાળને વરુ ધારીને ભદ્રમ ભદ્ર ખૂબ ઝડપથી દોડી અને ભાગી ગયા હતા. એટલે કે એનો વેગ એટલે એની જે સ્પીડ છે એને આ ઘટના સાથે સરખાવે છે. ટૂંકમાં હતા તો બહુ જ બીકણ. વરુ છે એ શિયાળને વરુ માની અને દોડવા માંડ્યા હતા. પણ એ ઘટનાને આ ઘટનાને સાથે જોડી દીધી છે અંબારામે. ટૂંકમાં કહીએ તો અંબારામ કઈ ઘટના યાદ કરે છે? અત્યારે એ સ્પીડમાં ચાલે છે ઝડપથી. તો એ ઘટના કે શિયાળ છે એને વરુ માનીને દોડ્યા હતા તે. તો અહીંયા આગળ પોતે બંને જણા રેલવે સ્ટેશન પહોંચે છે. ભદ્રમ ભદ્રનું વર્તન ક્યારે હાસ્ય જન્માવે છે? એક તો એ સંસ્કૃત ભાષાના પ્રયોગ કરે છે. ઘરેથી નીકળીને અંબારામ સ્ટેશને જતા હતા અને વચ્ચે વચ્ચેની વાતચીત છે એ પણ ખૂબ હાસ્ય જન્માવે તેવી છે. પછીનો પ્રશ્ન છે, બે ઉતારુઓના નામ શા હતા? તો એકનું નામ રામશંકર હતું અને બીજાનું નામ શિવશંકર હતું. પરંતુ છોકરા ન જીવે એવી માન્યતાને આધારે એમના ઘરના નામ નખોદિયો અને ઘોરખોદિયો હતા. તો આટલા મોટા પ્રશ્નો હતા. પછી પ્રયાણ નવલકથામાંથી નિષ્પન્ન થતી રમૂજના ચિત્રો વર્ણવો.
રમૂજના ચિત્રો વર્ણવો, આ એક મોટો પ્રશ્ન છે, ખાસ બધા યાદ રાખજો. આ ઉપરાંત ટૂંકા પ્રશ્ન એટલે એક એક વાક્યના પ્રયાણના લેખકનું નામ શું છે, પછી આ પાઠનો સાહિત્ય પ્રકાર અને આ કૃતિ કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે. તો આ બધા તમારે પ્રશ્નો કમ્પ્લીટ કરવાના છે, યાદ રાખવાના છે. આપણે આજે આ સાર રૂપે આ જોયું. હવે આપણે ત્યાર પછીની કૃતિ જોઈએ છીએ. હવે આપણે આગળ વધીએ. તમને હવે તો બધા ઇન્ટરેસ્ટિંગ વધારે ગમે એવી બધી કૃતિઓ આવે છે. પ્લસ હમણાં જ અમુક પ્રકરણો બહુ ડીપમાં આપણે એમાં વાત કરી ચૂક્યા છીએ. હવે કૃતિ જોઈએ છીએ શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ. આ સંકલિત પાઠ છે, એટલે કે સંપાદિત થયેલો, રમેશચંદ્ર પંડ્યાનો લખેલો. એટલે હકીકતમાં જે એના જીવન વિશે બધું જાણ્યું હોય, માહિતી મેળવી હોય અને પછી પોતે આકાર આપ્યો હોય, ઢાળ આપ્યો હોય, એને સંકલિત કૃતિ કહેવાય. એની અંદર આ ચેપ્ટર નંબર 5. સૌથી પહેલાં ત્રિભુવનદાસ પટેલ નાના હતા ત્યારથી આખો સાર લીધેલો છે. પ્રશ્નો પણ એ જ રીતે નીકળશે. ત્રિભુવનદાસના બધા મિત્રોએ શું નક્કી કર્યું અને ત્રિભુવનદાસે શું કર્યું, તો બધા મિત્રોએ ભેગા થઈ અને વારાફરતી ઓછામાં ઓછા કોઈ પણ એક વિષય ઉપર બોલવું એવું નક્કી કર્યું. અને એમાં સૌથી પહેલાં ત્રિભુવનદાસે સહકાર વિષયક પોતે થોડું તૈયાર કરી અને લખ્યું અને પછી મિત્રોની હાજરીમાં વાંચ્યું અને બધા લોકોને આ ખૂબ લેખ ગમ્યો. આ શરૂઆતનો પ્રસંગ છે. ત્યાર પછી તો એણે પોતે બધા જ લોકોને ભેગા કર્યા. એણે જોયું કે અહીંયા આગળ બીજી જે અમુક કંપની છે પોલ્સન ને એ બહુ જ ગરીબ ખેડૂતોનું શોષણ કરે છે. એટલે એણે ખેડાની અંદર એક સંસ્થાની સ્થાપના કરી અને ત્યાર પછી ખૂબ સારી રીતે આ સહકારી મંડળીની અંદર બધા કાર્યો થવા લાગ્યા. અને એક વ્યક્તિનો પરિચય થયો, એનું નામ હતું વર્ગીસ કુરિયન. એની વાત આપણે આગળ કરીએ, પરંતુ એણે તેને ગુરુ માન્યા અને ખૂબ એમણે અમૂલ ડેરીનો વિકાસ કરવા માંડ્યો. વર્ગીસ કુરિયન જે હતા, જેણે ત્રિભુવનદાસને ગુરુ માન્યા, પણ એના કયા ગુણોથી પ્રભાવિત થઈને ગુરુ માનતા, તો પરોપકારની ભાવના, મક્કમતા વગેરેથી પ્રભાવિત થઈ અને વર્ગીસ કુરિયન એને ગુરુ માનતા હતા. આગળ થોડો પાઠનો સાર પણ આપણે લઈ શકીએ. ત્યાર પછી એક પ્રશ્ન છે, ત્રિભુવનદાસે અમૂલ ડેરીની અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે કેવો પ્રતિસાદ મળ્યો? તો બધા લોકો ભેગા થયા, બધાએ 1 રૂપિયો ભેગો કર્યો અને 6,80,000 રૂપિયાની થેલી તેમને ભેટ આપી. હવે ત્રિભુવનદાસનું પાત્રાલેખન છે એ તો તમે આખું વાંચી જ લેજો, આખો સાર આવી જાય છે. ત્યાર પછી આવે છે વર્ગીસ કુરિયનની વાત. એક કંપનીમાં જોબ કરતા હતા અને એ કંપનીની અંદર એક વખત એક પ્રસંગ બને છે, જેને કારણે એ જોબ છોડે છે. પ્રશ્ન છે કે એમણે ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરી કુરિયને કઈ કંપનીમાં નોકરીની પસંદગી કરી અને તે કંપની એમણે શા માટે છોડી દીધી? તો એણે ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરી
અને ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કોમાં એમણે એપ્રેન્ટિસ તરીકે નોકરીમાં પસંદગી પામ્યા. ત્યાં એના મામા હતા જ્હોન મથાઈ, એ ડાયરેક્ટર હતા અને એક બે વાર ત્યાં જમશેદપુર મળવા આવેલા. ત્યારે એની સાથે વાતચીત થઈ, પરંતુ બધાને ખબર પડી ગઈ કે એનો ભાણેજ છે એપ્રેન્ટિસમાં. આ યુવાન ઇજનેરને આ વાત ગમી નહીં અને એણે નોકરી છોડી દીધી. બધાએ પૂછ્યું કે શા માટે તું આ જોબ છોડે છે? ત્યારે કીધું કે હવે હું કુરિયન રહ્યો નથી, માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ છું, જે વાત મને મંજૂર નથી. આમ પોતાના અડગ આત્મવિશ્વાસ અને ખુમારીને લીધે એણે આ કંપની છોડી. તો પોતે આવી રીતે એને કોઈ ડેરી ઉદ્યોગમાં પહેલાં તો રસ નહોતો, પરંતુ સરકારના કહેવાથી એણે આ જોઈન કર્યું. થોડો સમય તો એણે પગાર લીધો, પણ પછી એને એમ થયું કે હું કામ તો કરતો નથી અને પગાર મળે છે, મારે કંઈક કરવું જોઈએ. આવા સત્યના રણકાર સાથે એણે પોતે કામ શરૂ કર્યું અને એટલી સરસ રીતે પોતે જોઈન થયા અને એટલા ઉત્સાહથી એણે કાર્ય કર્યું કે આખી દુનિયામાં અમૂલ ડેરીની સ્થાપના અને વેચાણ, ખાસ તો એની સ્થાપના તો ખાલી અહીંયા જ છે, પરંતુ એની જે પ્રોડક્ટ છે એનું વેચાણ આખા વિશ્વમાં થાય છે. આર્ટ ફિલ્મોના સર્જક શ્યામ બેનેગલે કુરિયનને શું સૂચન કર્યું? એના ખર્ચ માટે શી વ્યવસ્થા થઈ? તો શ્યામ બેનેગલે કહ્યું કે દૂધ ઉત્પાદન માટે આપણે એક પિક્ચર બનાવીએ તો સારું રહે, પરંતુ એનો ખર્ચ તો ઘણો બધો હતો, તો કેમ કરશું? ત્યારે બધા પાસેથી ખાલી 1-1 રૂપિયો ટોકન દરે ગામે ગામથી મંગાવ્યો અને મંથન નામની ફિલ્મ તૈયાર થઈ, છે ખૂબ જ સારી રીતે ચાલી હતી. કુરિયને ભારતને વિશ્વભરમાં કયા માધ્યમથી ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે? કેવી રીતે? કુરિયને ભારતને શ્વેત ક્રાંતિ, શ્વેત એટલે સફેદ, વ્હાઈટ, દૂધનો રંગ કેવો હોય તો વ્હાઈટ, તો એણે શ્વેત ક્રાંતિથી વિશ્વભરમાં ભારતને ગૌરવવંતું સ્થાન અપાવ્યું. દૂધ, દહીં, છાશ, ઘી, માખણનો પાવડર, દૂધનો પાવડર, ચીઝ, ચોકલેટ, તેલ, શ્રીખંડ અને મીઠાઈ, આ બધા જ ખાદ્ય પદાર્થોને અમૂલ બ્રાન્ડથી સમગ્ર વિશ્વમાં સ્વીકાર્યા છે અને એણે તેને જાણીતા બનાવ્યા છે. હવે સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા કુરિયને આપેલો ફાળો શ્વેત ક્રાંતિના પ્રણેતા પાઠને આધારે લખો. તો તમારે આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો છે. જે મેં તમને કીધું કે મોટા પ્રશ્નો તો 2-3 જ નીકળે છે, એમાંથી આ એક પ્રશ્ન સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા કુરિયને આપેલો ફાળો. તો સૌથી પહેલા કૃતિનું નામ, એની નીચે આલેખન, આલેખન એટલે લખવું. આ કોઈ સર્જક નથી, પરંતુ આ પાઠનો વિશે એણે જાતે બધું ગોતી અને ભેગું કરી અને લખ્યું છે, એટલે આલેખન રમેશચંદ્ર પંડ્યા. એનો સાહિત્ય પ્રકાર રેખાચિત્રો. રેખાચિત્રનો અર્થ થાય છે કોઈ વ્યક્તિ વિષયક લખવું અથવા લેખન કરવું. તો તમારે જમણી બાજુએ આ સૌથી પહેલા લખવાનું છે. ત્યાર પછી સાર રૂપે આપણે આ પાઠનો બંનેની વાતો થોડીક લખવાની કે પોતે વર્ગીસ કુરિયન છે, એણે ખૂબ મહેનત કરી અને ખાસ સહકાર આપ્યો ત્રિભુવનદાસ પટેલને. ખૂબ સારી રીતે આ કંપનીની સ્થાપના કરી. ભેંસના દૂધમાંથી ઉત્તમ ગુણવત્તાવાળા બધી વસ્તુઓ બનાવી અને આખા વિશ્વમાં પ્રચાર પ્રસાર કર્યો. બધા ખેડૂતોને એક કર્યા વગેરે. ત્યાર પછી આના રૂઢિપ્રયોગો.
અને કહેવત તો એક જ છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. મતલબ કે સાથ સહકાર વિના પ્રગતિ થતી નથી એ વાત. ત્યાર પછી રૂઢિપ્રયોગમાં પાપા પગલી પાડવી એટલે ધીમી ધીમી ગતિએ યોગદાન કરવું, આગળ વધવું. સોપાન સર કરવા એટલે સિદ્ધિઓ હાંસલ કરવી. આ બધી રૂઢિપ્રયોગો જે છે આમાં આપેલા છે, ચારેક જ છે, આ પાકા કરી નાખવાના. એક વ્યક્તિ બોલે અને બીજો વ્યક્તિ એનો આન્સર આપે, આમ પાકા કરશો તો સહેલાઈથી યાદ રહી જશે. પાયાના પથ્થર થવું, એમ એક વ્યક્તિ બોલે તો સામેનો આન્સર શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું, એનો અર્થ છે. તમને આ શબ્દ મૂળ આપેલા હશે, એનો અર્થ તમારે લખવાનો. હરણ ફાળે વિસ્તરવું એટલે ઝડપથી વિકાસ કરવો. વટવૃક્ષ બનવું એટલે ખૂબ વિકાસ થવો. તો આ બધા આમાંથી નીકળતા રૂઢિપ્રયોગ હતા. ડૉક્ટર વર્ગીસ કુરિયનનો ટૂંકમાં પરિચય આપો તો શરૂઆતમાં તો આ જ મુદ્દાઓ રહેશે: કૃતિ, આલેખન અને સાહિત્ય પ્રકાર. ત્યાર પછી પોતે ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા, એના મમ્મી પપ્પાનો પરિચય, ભેંસના દૂધમાંથી ઉત્તમ ગુણવત્તાવાળી બધી બાબતો એણે નિરખી અને ઘણી બધી વસ્તુઓ એમણે બનાવી. એમને અનેક એવોર્ડ મળેલા છે. 91મે વર્ષે એનું મૃત્યુ થયું. તો જન્મથી લઈ અને મૃત્યુ સુધીની વિગતો ચેપ્ટરને આધારે તમે લખો છો તો ખૂબ સારું લાગશે. કુરિયનની સાથે અમૂલ ડેરીનો કોઈ પણ એક પ્રસંગ લખો, અથવા તો એ કર્મચારીઓનું કેવું ધ્યાન રાખતા તે લખો. તો એક વખત એક કર્મચારી જ્યારે આંટો મારવા નીકળ્યા, ફરવા નીકળ્યા, ત્યારે દૂધનું એક કેન ખોલી તેના ઉપરની મલાઈ ચાટતો હતો. આ જોઈ અને કુરિયન છે ને ખૂબ દુઃખ થયું કે આ લોકો આટલી બધી મહેનત કરે છે અને એને કાંઈ પોતે તો પ્રાપ્ત કરતા જ નથી. દરેક કર્મચારીને અડધો લીટર દૂધ આપવું એવું નક્કી કરવામાં આવ્યું. આ પ્રશ્ન પણ એક યાદ રાખજો, એનો પ્રસંગ છે. બાકી તો આ બધા એના ટૂંકા પ્રશ્નો, એક વાક્યના. આમાંથી તે જાતે આપણે બનાવતા જવાના, એટલે વિચાર કરતો જવાનો કે આ પ્રશ્ન પણ આવી શકે, આ પ્રશ્ન પણ આવી શકે વગેરે. તો આવી રીતે આપણે આ ચેપ્ટર પણ જોયું. આ બધું આપણે રિવિઝન એ માટે કરીએ છીએ કે તમને ખૂબ સહેલાઈપૂર્વક આખા પ્રકરણો યાદ રહી જાય. શું વાંચવાનું છે અને શું નથી વાંચવાનું એ થોડું ક્લિયર થાય. બીજું કે દરેક કૃતિ તમે જ્યારે વાંચો છો તો તમને અત્યાર સુધીના વર્ષોમાં એ ખ્યાલ આવ્યો હોય કે આ તો અમને આવડતું જ હતું, પણ કેમ વાંચવું એ ખ્યાલ નહોતો. તો મટીરિયલ તમારી પાસે છે, સાર જોતા જાઓ. ત્યાર પછીનો પાઠ છે સામગ્રી તો સમાજની છે ને. આપણે છઠ્ઠો પાઠ હવે જોઈએ. રિવિઝનની અંદર સામગ્રી તો સમાજની છે ને, જર્મનીની વાત છે. આના સર્જક છે વિકાસ શર્મા. વિકાસ શર્મા છે એ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. ઘણી બધી વાર પોતાના અનુભવ શેર કરે છે. એની આ આંખ ઉઘાડી નાખે એવી સરસ મજાની વાત અહીંયા આગળ કરેલી છે. જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ આગળ પડતું છે. નાના નાના નગરોની અંદર પણ ઉચ્ચ ટેકનોલોજીવાળી બાબતો હોય છે. એને લીધે અને બધા લોકો ઉદ્યોગ ધંધા ખૂબ વિકસેલા છે. એટલે જર્મનીના લોકો ખૂબ સુખી હશે, ખૂબ પૈસાદાર હશે એવી વિકાસ શર્મા આ પાઠના લેખકને માન્યતા હતી. પરંતુ એ જ્યારે ત્યાં પહોંચ્યા જર્મની અને બધા જમવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયા, ત્યાં ભીડ ઓછી હતી અને જેટલું જોઈએ એટલું જ બધું મંગાવતા હતા. એમાં ભૂખ લાગી હોવાને લીધે
ઘણું બધું આ વ્યક્તિએ મંગાવી લીધું. ત્યાર પછી કઈ ઘટના બની? વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાણનાર માટે શું કર્યું? તો ત્યાં આગળ પહેલાં આપણને ખ્યાલ છે કે બધી સ્ત્રીઓએ જોયું કે આ લોકોએ તો જમવાનું બહુ બધું પડ્યું રાખ્યું છે, અને બિલ ચૂકવીને જતા હતા ત્યારે એણે કમ્પ્લેન કરી. ત્યાંના જે મેનેજર કે એ વ્યક્તિઓને તરત જ સિક્યુરિટી ઓફિસરને ફોન થયો અને એને યુરોમાં દંડ કર્યો, જેવી રીતે ડોલર હોય એવી રીતે. આપણે પ્રશ્ન રૂપે જોઈએ, વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાણનાર માટે શું કર્યું? તો વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર એટલે છોડી દેનારને પાઠ ભણાવવા માટે ફોન કરી સોશિયલ સિક્યોરિટીને જાણ કરી. એના ઓફિસર આવ્યા અને એણે 50 યુરોનો દંડ કર્યો. પછી પ્રશ્ન બીજો, સિક્યુરિટી ઓફિસરે આ લોકોને શું સમજાવ્યું? સિક્યુરિટી ઓફિસરે સમજાવતા કહ્યું કે તમારે જે જોઈતું હોય તેટલું જ અને તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો, પૈસા તમારા છે, પણ સાધન સામગ્રી તો સમાજની છે. દુનિયામાં એવા હજી ઘણા બધા લોકો છે જે આ બધા તીવ્ર સાધન સામગ્રીના અભાવથી પીડાય છે. માટે આ સાધન સામગ્રીનો જરાય બગાડ કરવાનો તમને કોઈને હક નથી. ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દિવાલ પર કેમ રાખી? શા માટે એણે ફોટોસ્ટેટ એટલે ઝેરોક્સ નકલ કરાવી અને પોતાના ઘરમાં લગાડી દીધી? ઘરની દિવાલ પર શા માટે રાખી? ભૂલ કરનારા જે હતા એ આખો સાર આવી જશે કે હેમ્બર્ગમાં એક પાર્ટી છે એવું ગોઠવ્યું, બધા મિત્રોએ ત્યાં ગયા. પછી ત્યાં આગળ એને સિક્યુરિટી ઓફિસર ખીજાણા. કાયમ માટે પોતાની જાતને ઢંઢોળવા, યાદ રાખવા કે અમે હવે જમવાનો બગાડ નહીં કરીએ, તે માટે ફોટોસ્ટેટની નકલ ઘરની દિવાલ પર રાખી. આના સર્જક છે વિકાસ શર્મા. સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા. સામગ્રી તો સમાજની છે ને. તો આ કાવ્ય હવે પછીનું છે એ આપણે જોઈએ. આ પાઠ તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. તમને ખ્યાલ છે આના થોડા રૂઢિપ્રયોગો યાદ રાખવાના છે, જેમ કે આંચી નાખવું તો છક કરી દેવું. પછી એ જ રીતે પાઠ ભણાવો એટલે કે બોધપાઠ આપવો. આ બધા પ્રશ્નો છે એ તમે યાદ રાખી લેજો. હવે પછી આપણે 7મા કાવ્યનો સાર લઈએ છીએ. 7મું કાવ્ય જીવમાં જીવ આવ્યો. હરિકૃષ્ણ પાઠકનો લખેલો આ સુંદર મજાનો સોનેટ એનો સાહિત્ય પ્રકાર છે.
બે ત્રણ વસ્તુઓ આપણે જોઈ લઈએ. પહેલા કે સોનેટ છે એ 14 પંક્તિનું હોય છે. આ બધું આપણે પહેલાં કહી ચૂક્યા છીએ. આ સોનેટ એમાં અહીંયા ઊંધી માત્રા આવે, એમાં 14 પંક્તિ હોય છે. તમારે આ જે અત્યારે ભણવાનું આવે છે જીવમાં જીવ આવ્યો, એ મંદાક્રાંતા નામના છંદમાં છે. મંદાક્રાંતા છંદની અંદર આખું આપેલું છે. પ્રશ્ન ખાસ એનો તમારે યાદ રાખી લેવાનો છે. વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ? આ પ્રશ્ન ખાસ મોટા પ્રશ્નની રીતે પણ યાદ રાખવાનો, અથવા જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થતા. હવે આપણે સર્જક પરિચય પહેલાં જોઈ લઈએ. આ પોતે સચિવાલયમાં અધિકારી હતા હરિકૃષ્ણ પાઠક. સૂરજ કદાચ ઉગે નામનો કાવ્ય સંગ્રહ છે. આ પણ આખો જે સોનેટ છે એ પણ સૂરજ કદાચ ઉગે નામની કૃતિમાંથી જ લેવામાં આવેલું છે. આ પુસ્તકનું નામ પણ બધા યાદ રાખજો. એમણે અડવા પચીસી, કોઈનું કંઈ ખોવાય છે, ગુલાબ આરસની લગી, મોર બંગલો, આ બધા એના વાર્તા સંગ્રહો છે. અલગ અલગ પ્રકારના કાવ્ય સંગ્રહો, વાર્તા, ટૂંકમાં એના પુસ્તકો. નગર વસે છે તે તેનું સંપાદન છે. જ્યારે વરસાદ પડ્યો અને પછી જે આખી સૃષ્ટિ બદલાઈ ગઈ એનું ખૂબ સુંદર વર્ણન છે. વંટોળાતી પવન ડમરી થઈ ઠરી ઠામ અંતે, ઝીણા ફોરા ઝરમર ઝર્યા જીવમાં જીવ આવ્યો. તો જે ઘુમરાતી પવનની ડમરીઓ હતી એ અંતે ઠરીઠામ થઈ ગઈ. એટલે કે પવન જે ફરતો હતો એ હવે શાંત બની ગયો. જે એકદમ કચરો ધૂળ વગેરે ઉડતું હતું, અંતે ઝીણા ફોરા ઝરમર ઝર્યા, ધીમો ધીમો વરસાદ આવ્યો. ત્યારે જીવમાં જીવ આવ્યો, એટલે રાહત અનુભવાણી. ટૂંકમાં વરસાદ પડ્યા પછી ગરમીમાંથી રાહત થઈ. હાંફી હાંફી વ્યથિત સઘળા નીડ ચૂલ્યા હવામાં, આછા હેલે પરણ પરણે ઉજળો રંગ કાઢ્યો. જ્યારે ઝરમર વરસાદનું આગમન થયું ત્યારે ગરમીને લીધે વરસાદ પડ્યા પછી બધા માળા, એટલે કે જેમાં પક્ષીઓ રહેતા હતા, તે આછા હિલોળે હવામાં ઝૂલ્યા અને પર્ણોએ ઉજળો રંગ કાઢ્યો. પર્ણો છે, પાંદડા છે, એણે અલગ જ તે રંગ કાઢ્યો. એટલે કે પાંદડાએ અલગ રંગ કાઢ્યો, મતલબ પાંદડા લીલા થયા. તાતા તાપે ખદબદી રહ્યો રાફડો સાવ ધીરે, ધીરે ચાલ્યો થડ પર ભીન્યા ઝીણી લંગાર લઈને. તો ઝરમર વરસાદના આગમનને કારણે તાપથી ખૂબ ગરમ ખદખદી રહેલો જે રાફડો છે એ ધીરે ધીરે એની ઉપર ઝીણી એવી લંગાર એટલે કે હાર લઈને
ચાલ્યો. ટૂંકમાં શોર્ટમાં તમને સમજાય એવું કહું તો ખૂબ ગરમી પડી, એને લીધે જે જમીન ગરમ થઈ એટલે એની નીચે રહેલી જે કીડી હતી એ ખદબદતી ગરમીથી બહાર આવી ગઈ અને ચાલવા લાગી એકદમ હારમાં. સોને રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો ને, ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું. ઝરમર વરસાદને કારણે સોનેરી રંગે જડાયેલો તડકો થોડોક ઓછો થયો અને ફૂટું ફૂટું થતું ધરા પૃથ્વીનું રૂપ ખીલી ઉઠ્યું. સોનેરી રંગનો એટલે ગોલ્ડન કલર એટલે કે પીળા કલરનો તડકો છે એ ઓછો થયો અને ધરતી ઉપરનું આખે આખું રૂપ છે એ ખીલી ગયું. ટૂંકમાં ધરતી છે એ બહુ સુંદર બની ગઈ. ટહુકી ઉઠ્યો તરત વગડો સીમ સોણે ગઈ ત્યાં, ગાણે ગાણે હરખ ઉખલ્યો ઘૂઘવ્યા પૂર આખા. ક્યાંથી મોર્યા સ્મરણ નમણા ભાંભર્યા દૂધ ક્યાંથી, ક્યાંથી આવ્યા મનભર મળ્યા લોક કાચી ઘડીમાં. તો ઝરમર વરસાદને કારણે વગડો એટલે કે જંગલ છે એ તરત ટહુકવા લાગ્યા, એટલે કે એની અંદર પક્ષીઓ બોલવા લાગ્યા. સીમ સોણલે સરી પડી એટલે કે સીમ છે એ જાણે કે આરામથી સૂઈ ગઈ હોય. વરસાદના દરેક ગાણે હરખ ફેલાઈ ગયો. નદીની અંદર એકદમ પૂર આવી ગયું. ક્યાંકથી સુંદર સ્મરણ એટલે કે આનંદની વાતો થવા લાગી, પહેલાંની જૂની સારી સારી યાદો યાદ આવવા માંડી. ક્યાંકથી દૂધ ભાંભર્યા એટલે કે ક્યાંકથી પ્રાણીઓ છે ગાય ભેંસ વગેરે બોલવા લાગ્યા અને બધા લોકો વરસાદ આવવાથી ખૂબ ખુશ થઈને એકબીજાને ભેટ્યા. ટહુકી ઉઠ્યો વગડો સીમ સોણ ગઈ ત્યાં, ગાણે ગાણે હરખ ઉકલ્યો ઘૂઘવ્યા પૂર આખા. તો આ કાવ્ય પંક્તિ સમજાવો એવા પ્રશ્ન આપણે આવો એક પ્રશ્ન બોર્ડ નથી પૂછતું. કાવ્ય પંક્તિ સમજાવો એવો આપણે નિયમ નથી, છતાં પણ આ પંક્તિ અગત્યની છે એટલે સમજાવી દઉં છું. પ્રશ્ન અલગ રીતે ટ્વિસ્ટેડ આવી શકે કે વરસાદનું આગમન થવાની સાથે જ આખી સૃષ્ટિમાં નવું જીવન આવી ગયું. વગડો ટહુકવા લાગ્યો એટલે પક્ષીઓ બોલવા લાગ્યા. સીમ સ્વપ્નની અંદર સરી પડી અને ગીતો ગાવામાં પણ બધાને ખૂબ હરખ થયો અને નદીના પૂરનો ઘૂઘવાટ થવા લાગ્યો. તો અહીંયા આગળ આખો કાવ્યનો મુખ્યત્વે સાર છેલ્લી બે લાઈન. આઘે ઓરે અડખે પડખે એનું એ સૌ છતાંય, ફોરા જ્યાં બે ઝરમર ચર્યા જીવમાં જીવ આવ્યો. અંતની બે પંક્તિમાં આખો વિચાર ફરી જતો હોય છે. છેલ્લી બે લાઈન આઘે ઓરે એટલે દૂર અને નજીક, અડખે પડખે અડખે અને પડખે એટલે આજુબાજુમાં, એનું એ જ કાંઈ આમ જોઈએ તો બદલાણું નથી, છતાંય બે ઝરમર ફોરા ઝર્યા એટલે કે વરસાદ પડ્યો અને સૌને જીવમાં જીવ આવ્યો. અને જેવો વરસાદ પડ્યો એટલે બધા લોકો છે એના જીવમાં જીવ આવી ગયો. એટલે કે બધા લોકો ખૂબ જ સંતુષ્ટ થયા. આવી રીતે આ કાવ્ય પૂર્ણ થાય છે. તમારે આ કાવ્ય ખૂબ અગત્યનું રહેશે. એનું કારણ છે કે બોર્ડની પરીક્ષા જ્યારે હશે ત્યારે પણ આ કાવ્યમાંથી આ પ્રશ્ન કોઈ પણ રીતે ફેરવીને પણ આવી શકે. આ એક યાદ રાખજો. આનો રૂઢિપ્રયોગ છે જીવમાં જીવ આવવો એટલે ભય જતા. આ જે શીર્ષક છે, આ શીર્ષક આ રૂઢિપ્રયોગ છે. અહીંયા આગળ આની વાત નથી, આજની જ આપણે સાર લઈએ છીએ. અહીંયા આગળ એનો અર્થ થાય છે ભય જતા સ્થિરતા અનુભવવી. તો તમારે બીજું કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
ઘૂમરી લઈ વાતો ભારે પવન એટલે વંટોળ. ઘૂમરી લઈ વાતો ભારે પવન એટલે વંટોળ અને ચક્રવાત બંને થશે. કીડીઓને રહેવાનું ઘર એટલે રાફડો. આ પણ બીજો શબ્દ સમૂહ છે. હવે આપણે થોડી જનરલ વાતો કરી લઈએ. એકમ કસોટીમાં 1 થી 7 પ્રકરણ ટોટલ પાઠ અને કાવ્ય થઈને હતા. બાકી જે મુદ્દાઓ નિબંધ વગેરે આવે તો આપણે 8મા 9મા ધોરણમાં આ બધા ભણી ગયેલા વ્યાકરણ લેખનના મુદ્દાઓ હશે. કોઈ નવા મુદ્દાઓ એવા નહીં હોય કે જે આપણે ભણ્યા ન હોઈએ પહેલાં. એટલે કે તમારું થોડું રિવિઝન તમે જાતે છે બધું ભણ્યા હો પહેલાંના લેખનના મુદ્દા એ થોડા તમને મગજમાં હોય એ પૂર્વ તૈયારી વગર પણ ઓન ધી સ્પોટ લખી શકો એવું જ આવતું હોય. તદ ઉપરાંત તમારે આ બધા મેં પ્રશ્નો આજે આપ્યા. તમે લોકો ખૂબ સારી રીતે રિવિઝન કરી અને આ બધી પરીક્ષાઓ આપો. બધું તે સ્કૂલ દ્વારા અલગ અલગ રીતે તમને માહિતગાર તો કરવામાં આવશે જ. તે હજી સુધી કોઈ વસ્તુઓ નક્કી ઇન્ડિયા લેવલે એવી હોતી નથી. એટલે આપણે કોઈ એમ ન કહી શકીએ કે આમ જ કરવું, પરંતુ આપણે આપણા ઘરે રહી અને ખૂબ સારી રીતે તૈયારી કરી શકીએ, લખી શકીએ, પ્રશ્નો જાતે કોકને આપતા રહીએ મોઢે, આ બધું કરી શકીએ. વ્યાકરણની પણ પ્રશ્નોત્તરી થઈ શકે, લખીને પાકું કરી શકીએ. હકીકતમાં કહું તો આ એક પ્રયોગાત્મક રીતે આપણે બીજું રિવિઝનનું લેક્ચર હતું જેની અંદર આપણે આ બધા જ પાઠ અને કાવ્ય કર્યા. આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. બેસ્ટ ઓફ લક. ખૂબ ગમ્યું, મજા આવી. પાછા મળીએ.